અરવલ્લીના શામળાજી અણસોલ ચેકપોસ્ટ પાસે દેશી બનાવટની 3 પિસ્તોલ કારતૂસો સાથે એક આરોપી ઝડપાયો. પોલીસે ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશના બિરેન્દ્ર કુમાર ચંદ્રપાલ આરોપીને ઝડપી પાડ્યો. મોટરસાયકલના ગુપ્તખાનામાં સંતાડેલ હતી દેશી પિસ્તોલ ₹90,000ના કિંમતની હાથ બનાવટી લાકડાના હાથાવાળી 3 દેશી પિસ્તોલ સાથે 18 નંગ જીવતા કારતૂસ પણ જપ્ત કરાયા. પોલીસે બાઇક, પિસ્તોલ અને કારતૂસ સહિત કુલ ₹1,40,400ના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. શામળાજી પોલીસે હથિયાર ધારા અધિનિયમ 25(1) BA તેમજ BNSની કલમ 54 મુજબ ગુનો નોંધ્યો. બિરેન્દ્ર કુમાર ચંદ્રપાલ જાતે ખટીક રહે H63 ફિરદોસ મસ્જિદ નજીક શાહી દેશી બનાવટ નિદાબાદ ઉત્તર પ્રદેશ. જ્યારે મહાવીર તેમજ મહાવીરનો સાળો સુનિલ અને મહાવીરના પુત્ર અનુપને વોન્ટેડ જાહેર પ્રાણઘાતક હથિયારોની હેરાફેરી કરનાર ઉપરોક્ત આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીનો અમદાવાદ ખાતે 73 લાખની લૂંટ તેમજ ફાયરિંગના ગુનાનો ઇતિહાસ. લૂંટના ઈરાદે આરોપી નીકળ્યા, જ્યાં અમદાવાદના કેટલાક વિસ્તારના લોકેશન પોલીસને હાથ લાગ્યા હોવાનું એસપીનું નિવેદન. ગઈકાલે શામળાજી ચેકપોસ્ટ ખાતે અમારી ટીમ, શામળાજી પોલીસ સ્ટેશનની ટીમ રેગ્યુલર 31 ડિસેમ્બરના કામગીરીમાં ચેકિંગમાં હતી. એ દરમિયાન એક શંકાસ્પદ બાઇક પોલીસને ધ્યાને આવેલું. વધારે ડીપમાં પૂછપરછ કરતા એણે ગોળ ગોળ જવાબ આપ્યા હતા, એટલે એને કારણે થઈને આખું બાઇક ચેક કરતા એ બાઇક સવાર જે હતો બિરેન્દ્ર કરીને, એ ઉત્તર પ્રદેશના ફરુખાબાદથી બાઇક લઈ અને 2 દિવસ પહેલા નીકળેલો અને લૂંટના ઈરાદે અમદાવાદની આજુબાજુ અથવા અમદાવાદ સિટીમાં ક્યાંય લૂંટ કરવાના ઈરાદે એ 4 લોકો એક સાથે નીકળેલા અને એમની પાસેથી અમે 3 કટ્ટા દેશી ઇન્ડિયન મેડ ગન અને 18 જીવતા રાઉન્ડ કબજે કરેલા છે. આરોપીનો ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે. અમે કોર્ટ પાસેથી 7 દિવસના રિમાન્ડ પણ લીધા છે અને અન્ય આરોપીઓ એમાં પકડવાની કાર્યવાહી માટે એસઓજી દ્વારા તપાસ ચાલી રહી છે અને અલગ અલગ ટીમો અન્ય આરોપીઓ પકડવા માટે અલગ અલગ જગ્યાએ અત્યારે કાર્યવાહી કરી રહી છે. જે આરોપી અમે બિરેન પકડ્યો છે એ આરોપી અગાઉ અમદાવાદ બોપલ ખાતે જાન્યુઆરી મહિનામાં 2025માં 73 લાખની લૂંટ, જેમાં ફાયર આર્મ્સનો પણ ઉપયોગ થયેલો છે, વિથ આર્મ્સ એક્ટ છે. 73 લાખની લૂંટમાં એની ધરપકડ પણ થયેલી છે જે તે સમયે. એ ઉપરાંત અમદાવાદમાં જ ચેઇન સ્નેચિંગમાં એ સામેલ છે. એની સાથેના જે અન્ય લોકો છે એ લોકો પણ અન્ય અલગ અલગ જગ્યાએ ગુનાઓમાં સામેલ છે. આ જે બંદૂકો મળી છે એમાં સીટ નીચે એણે જ્યાં પાના પકડ રાખવાની જગ્યા હોય ત્યાં આ બધી વસ્તુઓ સંતાડેલી. વધારે અગત્યનું એ છે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ લાઈવ રાઉન્ડ સાથે નીકળેલો અને કદાચ ઓપરેશન 2-3 દિવસમાં જ, કેમ કે એના મોબાઈલમાંથી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજિક જે અમદાવાદના લોકેશન છે કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટના, એના લોકેશન અને એના ફોટા અમને મળ્યા છે. એટલે આગળની કાર્યવાહી એ દિશામાં અમારી ચાલે છે. હજી સુધી ઇન્ટ્રોગેશનમાં એવું દેખાયું નથી, પણ એવું બની શકે છે. અમે અમદાવાદ પોલીસ સાથે પણ સંપર્કમાં છીએ આ બાબતે અને જો અન્ય આરોપીઓ વધારે પકડાય તો વધારે ડિટેલ આમાં આવી શકે. અમારી પાસે 7 દિવસ માટે રિમાન્ડ ઉપર છે આરોપી, એટલે અમે બધી ડિટેલ આમાં કાઢવાના છીએ. રિપોર્ટર ઉદાભાઈ ડામોર, અરવલ્લી.